જીવન પાથરીને આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ. ચાલો આજે જીવનમાં તક ગુમાવવામાં કેટલું બધું ગુમાવવું પડે છે એને જોઈએ. એકવાર એક ધોબી એના ગધેડા ઉપર કપડાં લઈને નદી કિનારે જતો હતો અને રસ્તામાં એક પડેલો પથ્થર એને બહુ ગમી ગયો. ચમકતો પથ્થર હતો એટલે લઈને એની પાસેની એક દોરી હતી, દોરીથી એને ગૂંથીને ગધેડાને ગરામાં બાંધી દીધો. અને થોડે દૂર જતા એક ઝવેરી ઘોડા ઉપર બેસીને આવતો હતો અને એને જોયું કે આ પથ્થર તો ખૂબ જ કિંમતી છે. ઝવેરી એક ઘોડા ઉપરથી ઉતરીને પૂછ્યું, ભાઈ તે ગધેડાને ગળે પથ્થર બાંધ્યો છે, લાવો ને હું મારા ઘોડાને ગળે બાંધું, તું આપીશ મને? કેટલા રૂપિયા લઈશ? તો કે 10. કે ના, એમ કે 5માં આપને. 5માં ના આલું કે છે, જ્યાં જોઈ તો 10માં લઈ, નહીં તો જતો રહે. એટલે પેલો ઝવેરી ઘોડા ઉપર બેસીને ગયો કે હમણાં મને બોલાવશે, ફરી બૂમ પાડશે, 5 રૂપિયા આપી દેશે. પણ બૂમ ના પાડી, પણ એટલામાં બીજો ઝવેરી ત્યાંથી નીકળ્યો અને એને જોયું કે આ તારો ચમકતો પથ્થરો મને ગમી ગયો છે, બોલ શું કિંમત છે, શું લઈશ? તો કે 10 રૂપિયા. લે આ 10 રૂપિયા કે છે. 10 રૂપિયા આપીને પેલો ઝવેરી એને જોયું કે આ તો લાખોની કિંમતનો છે, લઈને ચાલતો થયો. પેલો પહેલો ઝવેરી રાહ જોઈને ધીમો ધીમો ચાલતો તો પાછો આવ્યો. અલ્યા પેલો પથ્થરો, લે તને 10 રૂપિયા આપો. તો કે સાહેબ એ તો બીજો ઝવેરી લઈને જતો રહ્યો. પેલાને પસ્તાવો થયો, અરે તું કેવો મૂર્ખ છું કે છે, આ તો લાખો કરોડોની રૂપિયાની કિંમતનો હતો, તે 10માં આપી દીધો. તો કે સાહેબ હું તો મૂર્ખ ખરો જ, મેં 10માં આપી દીધો, પણ જ્યારે તમે 10માં આપવાની ના પાડી અને તમે જતા રહ્યા અને મને 5 રૂપિયામાં લેવાનું કહ્યું, તો કે છે મહામૂર્ખ તો તમે, હું મૂર્ખ ને તમે મહામૂર્ખ. આ વાત એ નદીના કિનારે એક સંતે નાતા નાતા સાંભળી. એટલે એમણે કહ્યું, અલ્યા જુઓ, તમે ઝઘડશો નહીં, મૂર્ખને મહામૂર્ખની વાત ના કરશો. જે માણસ એની સામે આવેલી તકને ઝડપી નથી લેતો એ મૂર્ખ છે. આવેલી તકને તમે જવા દીધી, એને લીધે તમે જ મોટી કિંમત ગુમાવી બેઠા છો. એટલે આ ઉપરથી સમજવાનું એટલું જ, જે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય વિચાર કરીને યોગ્ય નિર્ણય લેતી નથી, એની હાલત આ ઝવેરીના જેવી થાય છે. અવસર બારણે ટકોરા આપે ત્યારે બારણા જોરથી બંધ ન કરી દેવાય, પણ બારણું ઉઘાડવાનું હોય. ફરીવાર અવસર બારણે ટકોરા દેવા આવતો નથી. અવસર ચૂક્યા એટલે બધું જ ખોયું. ઝવેરી પોતાની મૂર્ખતા માટે પસ્તાવો તો લઈને ગયો. જય મહારાજ.